અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટીના કેસો દિવસે ને દિવસે વધતા જતા જોવા મળી રહ્યા છે। ત્યારે વધતા જતા કેસના પગલે લોકોમાં ફફડાટનું મોજું ફરી વળ્યું છે। શહેરમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 88 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા। આ આંકડો વધી રહ્યો છે। 10થી વધુ જેટલા ઝાડા ઉલટીના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે। સાથે સિવિલ હોસ્પિટલમાં રોજ 3000થી વધુની ઓપીડી નોંધાતી હોય છે। ત્યારે દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હોવાની શક્યતાઓ કરવામાં આવી છે। सामान्य वत गरमीनी सीजन चालू थाय एटले झाड़ा उल्टीना केसोनी भरमार थती होय छे, परंतु आ वखते 1 થી 10 तारीख सुधीमां आपणी पासे मात्र 88 केसो आवेला छे, जे दर्दीओने झाड़ा उल्टी नोंधायुं हतुं। हीट स्ट्रोकनो अमे अगमचेती रूपे ए वोर्ड तैयार करेलो छे कि अगर जो कोई दर्दीने ए रीतेनो हीट स्ट्रोक थाय तो आपणे एक ज जग्याए बधा दर्दीओने केंद्रित करी एक ज स्थळ उपर आपणे सारवार आपी शकीए, पण सदनसीबे आज दिवस सुधी एक बी पेशન્ટ हीट स्ट्रोकना वोर्डमां दाखल नथी करेलो।